નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય પોથીના આધારે જે કંઈ આપણે અલગ અલગ પ્રશ્ન જવાબ જોઈએ છીએ એમાં તમે પરીક્ષાની અંદર વ્યાકરણના આધારે પ્રશ્ન જવાબ પૂછાય છે. એના માટે થઈને આજે આપણે છંદ આધારિત પ્રશ્નોના જવાબો જોવાના છીએ. તો આવનારી પરીક્ષા માટે ઉપયોગી થવા ઘણા બધા બીજા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. એમાં નીચે તમને ધોરણ 10 ના પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાય પોથીના છે, સ્વાધ્યાયને લગતા મોસ્ટ એમપી પ્રશ્નોના ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. જુદા જુદા પ્લેલિસ્ટ તમને જોવા મળે ને, એની અંદર વિડીયોઝ ઘણા બધા છે, એ જોજો. એટલે એમાંથી તમને મોસ્ટ એમપી પ્રશ્ન પણ પૂછાય છે એની જાણકારી મળશે અને આવનારી પરીક્ષાની તૈયારી પણ તમે એમાંથી કરી શકશો. આજે આપણે છંદ આધારિત પ્રશ્નનો જવાબ છે એની શરૂઆત કરીએ છીએ. જેમાં જોઈએ પહેલો પ્રશ્ન છે કે નીચેની આપેલી પંક્તિમાં છંદ ઓળખાવો. બરોબર છે, તો એમાં પહેલું જોઈએ. એમાં પહેલું છે પ્રિય સ્પર્શ કરું શું હું, અધિકાર જરાય નથી, તો એ થશે અનુષ્ટુપ છંદ. બીજું મોડી મોડી ખબર પડી, બા તુજ છો જ્યોતિધામ, એ છે મંદાક્રાંતા. ત્રીજું મને બોલાવે ઓ ગિરિવર, તણા મોન શિખરો, એ છે શિખરણીય છંદ. ચોથું માં મારે પય બીતા બાળ, સત્યવાદી જો બોલે આળ. રાજા થઈને લૂંટી લઈ, પ્રજા કોણ આગળ જઈ કહે, એ છે ચોપાઈ છંદ. પાંચમું છે નમતાથી સૌ કો રીજે, નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન, એ છે દોહરો છંદ. બીજો જે છંદનો પ્રશ્ન છે એમાં પેલું જોઈએ. પોલું છે તે બોલ્યું તેમાં, કરી તે સી કારીગરી, સાંભેલું બજાવે તો હું, જાણો કે તું સાણો છો, સાણો છે, એમાં આવશે મનહર છંદ. બીજું હૈયા વાસો નહીં શું વસતા, કઈ હશે સ્નેહ ભીના, એ છે મંદાક્રાંતા છંદ. ત્રીજું છે મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તીર્થોત્તમ મળ્યું, એ છે શિખરીણી છંદ. ચોથું છે ઊંટ કહે આ સમામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે, તો એ છે મનહર છંદ. પાંચમું છે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ, એ છે ચોપાઈ છંદ. ત્રીજો પ્રશ્ન છે જે કરતા ઝાડ કરોડિયો, ભોય પડી ગભરાય, વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય, એ છે દોહરો છંદ. બીજો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, એ છે અનુષ્ટુપ છંદ. ત્રીજું છે તંબુરે તાણ તૂટ્યા છે, તૂટ્યો તંબુર આજ છે, મૃત્યુના તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે, એ છે અનુષ્ટુપ છંદ. ચોથું છે નહીં નાથ ન જાણો કે સહવર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે, એ છે અનુષ્ટુપ છંદ. પાંચમું છે હા પસ્તાવો વિપુલ જન્મ, સ્વર્ગથી ઉતર્યું છે, એ છે મંદાક્રાંતા છંદ. ચોથા પ્રશ્નમાં જોઈએ. પેલું છે ભમ્ય તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની, એ છે શિખરણી છંદ. બીજું મળી આપસ જણ બંને બેન, સંપી રમીએ તો સુખ છે, એ છે ચોપાઈ છંદ. ત્રીજું દીકરાના બે દીકરા, દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, એ છે દોહરો છંદ. ચોથું છે આંધળી દળે ને આટો, ચાર શ્વાન ચાટી જાય, એ આટો ક્યારે એને આવશે આહારમાં, એ છે મનહર છંદ. પાંચમું છે દીઠા હેતે સ્મૃતિ પળ, બધા ઉકલ્યા આપ રૂડા, એ છે મંદાક્રાંતા છંદ. પાંચમા પ્રશ્નમાં છે એમાં પહેલું છે રે આ સાફલ્ય ટાણું, યુગ યુગ પલટે તોય પાછું ન આવે, એ છે સ્ત્રગધ્રા છંદ. બીજું છે આ મોક્ષથી મોંઘું અને સાકાર થકી વધતું ગળ્યું, એ છે હરિગીત છંદ. ત્રીજું છે ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે, એ છે વસંત કલિકા છંદ. ચોથું છે તું નાનકી બાળા હશે, કોડે ભરી કોમરિયાના, એ છે હરિગીત છંદ. પાંચમું છે અંતરની એરણ પર કોની પડે હથોડી, એ ચેતનરૂપ, એ છે સવૈયા છંદ. છઠ્ઠો પ્રશ્ન છે એમાં પેલો છે અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, એ છે શિખરણી છંદ. બીજું છે રે પંખીડા સુખથી ચણજો, ગીત ગાજો, એ છે મંદાક્રાંતા છંદ. ત્રીજું છે હાધિક પૃથગ્નિ હું આમ મૌન ધરી રહું, આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું, એ છે અનુષ્ટુપ છંદ. ચોથું છે મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તીર્થોત્તમ મળ્યું, એ છે શિખરણી છંદ. પાંચમું છે શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, એ છે ચોપાઈ છંદ. સાતમો પ્રશ્ન છે એમાં પેલું છે કાયાના કરણ્યમાં પોઢેલો આ પ્રાણ મારો,
મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે, એ છે મનહર છંદ. બીજું છે પાને પાને પોઢી રાત, તળાવ ચંપિયું કહેતા વાત, ઠંડો મીઠો વેતો વા, મીઠા કો હૈયાની હા, એ છે ચોપાઈ છંદ. ત્રીજું છે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ, એ છે દોહરો છંદ. ચોથું છે તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે, એ છે અનુષ્ટુપ છંદ. પાંચમું છે શરદની રાતે અહીં પોળ તણા ચોકઠામાં, સરખી સહેલીઓએ કંઠ જ્યારે ખોલ્યો છે, એમાં છે મનહર છંદ. બીજો પ્રશ્ન છે નીચેની પંક્તિમાં છંદ ઓળખાવી એમનું બંધારણ લખીને સમજાવો. એક ઉદાહરણ આપણે આપ્યું છે અહીંયા, મને બોલાવે એવો ગીરધેર તણા મનો મૌન શિખરો, થશે ધારો ઊંચી તુહીન તહીં ટોચે તગ તગે. એમાં ઉત્તર આપણે લખી શકીએ કે આ છંદ છે એ શીખણી છંદ છે. એનું બંધારણ છે 17 અક્ષરનું બંધારણ છે, એટલે શીખણીમાં યમન સબળકા આવે, એમાં યતિ જે આવે છે બરાબર, યતિ આવે છે 6 અને 12મા અક્ષર આવે છે. ત્યાર પછી જોઈએ પહેલું, પરોઢે આવેલા સપન સમ આવ્યા પીયું તમે, અહીં મારે ઘેરે સ્વજન વચ હું એકલ ઊભી. તેનો ઉત્તર લખી શકીએ છંદ છે શીખણી છંદ, બંધારણ થશે 17 અક્ષરનું, યમન સબળકા, યતિ થશે 6 અને 12મા અક્ષરે. બીજું જોઈએ ખૂંચી તીણી સજલ દગમાં, કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શાહ લેહા લોહ કેરા મણિકા. એમાં ઉત્તરમાં આવશે છંદ છે મંદાક્રાંતા છંદ, બંધારણ થશે 17 અક્ષરનું, મભન તત ગાગા, યતિ આવશે 4 અને 10મા અક્ષરે. ત્રીજું છે રે રે શ્રદ્ધાગત, થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ન છે. તેનો ઉત્તર લખી શકીએ છંદ છે મંદાક્રાંતા છંદ, બંધારણ થશે 17 અક્ષરનું, મભન તત ગાગા, યતિ આવશે 4 અને 10મા અક્ષરે. ચોથું છે ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના થશો, ઘડી બે ઘડી જે મળી નયન વારી થંભો જરા. તેનો ઉત્તર લખી શકીએ કે છંદ છે પૃથ્વી છંદ, બંધારણ થશે 17 અક્ષરનું, જશે જશે યલગા, યતિ આવશે 8મા અક્ષરે. પાંચમું છે નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબુડો ને વાંકા એના વેણ છે. તેનો ઉત્તર લખી શકીએ છંદ છે મનહર છંદ, બંધારણ થશે 2 પંક્તિમાં મળીને 31 અક્ષર. પહેલી પંક્તિમાં સામાન્ય રીતે 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર, યતિ આવશે 8, 16 અને 24મા અક્ષરે. છઠ્ઠું છે કહે દલપતરામ રાજ અધિરાજ સુનો, રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. તેનો ઉત્તર લખી શકે છંદ છે મનહર છંદ, બંધારણ છે 2 પંક્તિમાં મળીને 31 અક્ષર, પહેલી પંક્તિમાં સામાન્ય રીતે 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર, યતિ આવશે 8, 16 અને 24મા અક્ષરે. સાતમું છે દેવોને માનવોના મધુ મિલન તણા સ્થાન સંકેત જેવો, દૈવી વૈમાનિકોના વીરતી ભવન સો સિદ્ધ શૈલેષ ઉભો. તેમાં ઉત્તર લખી શકીએ છંદ છે સ્ત્રગધ્રાસન, બંધારણ થશે 21 અક્ષરનું, મભન ય યતિ આવશે 7મા અને 14મા અક્ષરે. આઠમું છે આંસુના પડદા વતી નયન તો મારા થયા આંધળા, લૂછિયાના પણ ઉષ્ણા શ્વાસ દિલને અશ્રુ સુકાવી દીધા. એનો ઉત્તર લખી શકીએ છંદ છે સાદરૂ વિક્રીડર, બંધારણ છે 19 અક્ષર, મસ જસ તત ગા, યતિ આવશે 12મા અક્ષરે. નવમું છે પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલ રાજની, ન જણાઈ જશે એવી સંધ્યાએ મધ્યાજની. તેનો ઉત્તર લખી શકીએ છંદ છે અનુષ્ટુપ છંદ, બંધારણ થશે 4 ચરણ, દરેકમાં 8 અક્ષર, દરેક ચરણમાં 5મો લઘુ અને 6ઠો ગુરુ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય છે. 10મું છે બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સુતેલાનું શું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલતનનું. તેનો ઉત્તર લખી શકીએ કે છંદ છે અનુષ્ટુપ છંદ, બંધારણ જોઈએ કે 4 ચરણ છે, દરેકમાં 8 અક્ષર છે, દરેક ચરણમાં 5મો લઘુ અને 6ઠો ગુરુ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય છે. 11મું છે પાને પાને પોઢી રાત, તળાવ ચંપિયું કહેતા વાત, ઠંડો મીઠો વેતા વા, મીઠા કો હૈયાની હા. એનો છંદ થશે ચોપાઈ છંદ અને ચરણ થશે 4 ચરણ છે, દરેક ચરણમાં 15 માત્રા હોય છે. 12મું છે ભણતા પંડિત નીપજે, લખતા લહીઓ થાય, 4 4 ગામ ચાલતા લાંબો પંથ કપાય.
અને ઉત્તર લખી શકીએ. છંદ છે દોહરો છંદ અને બંધારણ થશે 4 ચરણનું, કુલ 24 માત્રા હોય છે. 13મું છે દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ, સૂરજ જો ગરમી કરે તો વરસ્યાની આસ. જવાબ લખી શકીએ. આ છંદ છે દોહરો છંદ અને બંધારણ થશે 4 ચરણ, કુલ 24 માત્રા હોય છે. 14મું છે તું નાનકી બાળા હશે, કોડે ભરી કોમારિયાના. તેનો જવાબ લખી શકીએ કે છંદ છે હરિગીત છંદ, બંધારણ થશે દરેક ચરણમાં માત્રા 28, જેથી 14 અને 16મી માત્રા એ છેલ્લો અક્ષર ગુરુ હોય છે. 15મું છે અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. તેનો જવાબ લખી શકીએ. છંદ છે સવૈયા છંદ, બંધારણ 4 ચરણ, 31 કે 32 માત્રા હોય છે. યતિ આવશે 16 ને 17મી માત્રા એ યતિ આવે છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. આવા ઘણા બધા વ્યાકરણલક્ષી પ્રશ્નો છે એ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જોતા રહેજો આ વિડીયો. ન જોયેલા તો પ્લેલિસ્ટમાં ઘણા બધા મળી જશે તમને. પરીક્ષામાં મોસ્ટ ઓફ પ્રશ્નો પણ મુકાઈએ છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો શેર લેજો. તમારી કાળજી રાખજો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.